સેમસંગ નો 50,000 નો મોબાઈલ લઈ લીધો હા ભાઈ. કોંગ્રેચ્યુલેશન. બધે કોમેન્ટ કરી નાખજો. 50,000 નો ભાઈ ચાંદલો દઈ દીધો ભાઈ ને. 50,000 કાંઈ થઈ જશે બીજું. 50 ગાઈસ વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ભાઈ. અમારો વ્લોગ જોતો હોય મજામાં જ હોય ને. આજે આપણે ભાઈ ભેગા નીકળી ગયા છીએ મોબાઈલ લેવા માટે. અત્યારે જઈ રહ્યા છીએ અમે લોકો રાજકોટ. મોબાઈલ લેવાનો ન્યુ કરવાનો ભાઈ ને. હવે જોઈએ સેકન્ડ માંથી મેળે આવે તો સેકન્ડ માંથી લેશું, નકર નવો લઈ લેશું. 2-3 દિવસનો પ્લાન બને અમદાવાદ જવાનું હતું મોબાઈલ લેવા માટે, પણ એ ગયા નહીં. મારા થોડા કામમાં હમણાં ફ્રી ન હોય એટલે કેન્સલ કર્યું. બાકી કાલ રાતે તો નીકળવાનું જ હતું એમ. કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હવે રાજકોટ. સાપર થી થઈને જશું. બાકી તો રોડ તો લોટડા બાજુથી તો જવાય એમ નથી. રોડ ખોદી નાખાય એ વાંધો પડે છે એટલે અત્યારે જશું અમે લોકો રાજકોટ. એટલે તમે બન્યા જો બ્લોગમાં ક્યાંય જતા નહીં, નવા આવ્યા હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બન્યા રહેજો આપણા બ્લોગ. તામાં થઈ ગઈ થોડીક ગાડી કુઈખી એટલે જો પેટ્રોલ નાખવા ઉભા રહી ગયા. અહીંથી હવે ડાયરેક્ટ નીકળશું રાજકોટ. રેસ્ટોરન્ટ ચોક બાજુ જશું, બસ સ્ટેન્ડ રોડ પાછળ એ બાજુ જોઈએ મોબાઈલ. બાકી બીજે ક્યાંકથી ગોતી, પણ આ મોબાઈલ તો લેવાનો જ છે. કેમ કે 2-3 વાર તો અમે લોકો ગોંડલ ધક્કો ખાઈ આવ્યા, પણ જે મોબાઈલ લેવો છે એ મોબાઈલ નથી મળતો. એના લીધે હોય તો અમુક જગ્યાએ વેચાઈ ગયો હોય એના લીધે કાંઈ વાંધો નહીં. આજ તો ગમે એમ ધરતી સમુદ્ર પાર કરીને મોબાઈલ તો લેવા જવાનો જ છે. મોબાઈલ તો લેવાનો જ છે એની જેમ. એટલે હું નીકળી ગયો, પેટ્રોલ એ પૂરાઈ ગયો. અને હું મારા ભાઈને તમને દેખાડું. આ છે મારા ભાઈ મોટભાઈ. હાલો નીકળી. મોટા બા ભેરા થઈ ગયા છે. હા મોટા બા રાજકોટ જાય છે. હાલો. અત્યારે અમે પહોંચી ગયા છીએ રીબડા ચોકડી આગળ. અહીંથી ડાયરેક્ટ હાઈવે જ પકડવાનો. બહુ રોડ ખોદી નહીં ખાવા પણ આમ ચાલુ હજી આમાં 2-3. હા આપણો રોડ કેટી છે શું ખબર છે જીવન દાદા વાળો. આ તો સારું આ ખેલા જીવન દાદા તિથિ કેન્સલ કરી છે એટલે શું થતા આ ખેલા આપણે બની જો આ ખેલા કુકા વગર આવેલું જવાનું. રોડ ના હિસાબે ના આપણે ઓના લીધે ભરતભાઈ ના લીધે. ભરતભાઈ ને એના લીધે હા ઈ થઈ ગયું પણ તોય કેન્સલ રાખ્યું. ઓલા કર્યું હતું ઈ જ ને. હોટલો પણ દી બધી થવા માંડી હો નવી નવી. હા હાઈવે માં સારું હાલો આ લોકોનું બધાનું. ભાઈ અત્યારે ચા પાણી પીવા જો અહીંયા ઉભા રહી ગયા હતા. ચા પાણી પી લીધા અને હવે અહીંથી નીકળવાના કે હવે ડાયરેક્ટ રાજકોટ. ચા પાણીનો એક સ્ટોપ લેવો પડે ને. ચા ફાકીનો ને એનો ફાકી તો આપણે કઈ ખાતા નથી, ચા તો પીવી પડે ને. એટલે સ્ટોપ કરી દીધી હતી. હવે અહીંથી ડાયરેક્ટ ઉપડવાનું રાજકોટ ઓન ધ સ્પોટ. તો ભાઈ રાજકોટમાં એન્ટર થઈ ગયા અને ટ્રાફિક કઈ મારો વારો બહુ ટ્રાફિક થાય બધી બાજુ. માંડ સિગ્નલ ખુલ્યો અને અમે લોકો નીકળ્યા. ડાયરેક્ટ બસ સ્ટેન્ડ બાજુ જઈએ અત્યારે. એક જગ્યાએથી નીકળ્યા ત્યાં બીજી જગ્યાએ જો પાછું ઊભું રહેવાનું થઈ ગયું. સિગ્નલ એટલે સિગ્નલ બહુ વાર લાગી જાય આમાં તો. કલાક તો રાજકોટમાં કાઢી ગયો. ત્યારે સિગ્નલ ચાલુ થાય. બસ સ્ટેન્ડ ની પાછળ જવાનું આપણે.
તો ગાઈઝ અમે લોકો પોગી ગયા છીએ એસ્ટર્ન ચોકમાં બસ સ્ટેન્ડ પાછળ. હાલો મોબાઈલ ગોતવા જાય. હાલો મોબાઈલ પણ એ દુકાન ક્યાંય હવે કોટક ટેલિકોમમાં જવું પેલા, પછી ત્યાંથી ઇન્દિરા સર્કલ બાજુ જવું. હાલો અમે હાઈલા જઈએ પેલા કોટક ટેલિકોમ બાજુ. ભાઈ કોટક ટેલિકોમ માં આવી ગયા હતા અને આ મોબાઈલ જોયા ભાઈ, ભાવ વધારે લાગે. જોઈ છે પણ ભાવ 80,000 ના 85,000 ને એમ છે. ખાલી જોઈને જ એટલે બહાર નીકળી ગયા ઈ. લઈ લેવું મોબાઈલ તો લેવો જ છે. આગળથી લેવું એવું થાય તો 50,000 વાળો કઈક એવું લાગે લઈ લે. આગળથી લેવું એવું થતું. રાજકોટમાં દુનિયાની દુકાન છે, ગમે ત્યાંથી સારું લાગે ત્યાં લઈ લે. આપણે રોકડા પૈસા પડે ઉપાધિ ને બીજી દુકાન ઉપાડીને દઈ દે એમ ને. આપણે ક્યાં પૈસા ની ગામી જ નથી. બીજી જગ્યાએ તો વાત કરી લીધી ફોનમાં કે આફ્ટર સેલ માં જવાનો હોવ જોઈ, અહીંયા મેળાવો તો અહીંયા ઠીક, નકર બીજી જગ્યાએ જાવ. મોબાઈલ તો લેવો જ જોઈએ. એમ તો સેમસંગ નો એક પડ્યો છે પણ હવે એમાં નથી મજા આવતી. એમ ને એટલે હારો ભરીને લઈ લે 50,000 સુધી. બરોબર વાંધો ને, હાલો જોઈએ હવે. કાંઈ વાંધો. અહીંયા મોબાઈલ જોઈ લીધા, હવે અહીંથી જવાના આફ્ટર સેલ માં, બરોબર ને? હા એ લે હાલો મોબાઈલ તો લેવો એમાં આવી છે ને. લેજા ભેગું જ જવું ઘરે. હા ને ઘરે ખાવું નથી. એમ ને હા ખાધા વગર ને વગર નું હોઈ જવું. અમને તો બહુ ખબર ન હોય આ બાજુ, બરોબર ને? ઇન્દિરા સર્કલ 2-3 જગ્યાએ તો પૂછ્યું અને હવે બીજા પૂછતા જો આયલા જાય. રાજકોટમાં જ રખડવું. હા ની વાત બરોબર. પૂછો હજી એકાદ જણાના. પૂછશું નહીં નકર. વાચા ઊંધા રસ્તે ચડી ગયા હતા એટલે આ ખેલે તો મેપ નો સહારો લઈને પોગવાના હી. ક્યાં ક્યાંય ચડી ગયો રાજકોટમાં તો આપણે બહુ નીકળતા ન હોય એટલે મેપ છે તો વાંધો નહીં આવે, પોગી જવું. ઇન્દિરા સર્કલે પોગીને હજી આપણે આફ્ટર સેલ ગોતવાનું છે, ઈ ડાબી બાજુ જ છે ત્યાંથી, એટલામાં જ છે. ઈ તો વાતચીત થઈ. હવે જોતા પોગી જાય. આ બાજુ આમ આવ્યા તો હોય પણ ખબર નથી. અમે લોકો આવ્યા હતા હમણાં જ, હજી રેલી હતી ને તેથી આ બાજુ બહુ યાદ ન હોય. રેલી માંથી જ હાલવાનું હોય. હા આ બાજુ દવાખાન ચોકે જવાનું. દવાખાન ચોકે, હોસ્પિટલ ચોકે. પોગી તો ગયા ગમે એમ પૂછતા છેલ્લે વડીલ ને ફોન કર્યો રાજુ ને, કઈ બાજુ જવાનું એમ. હાલો અહીંયા તો લાગવગ જેવું છે એટલે અહીંયા ઉપાધિ નહીં આવે. બહુ રાજકોટમાં બહુ ભાઈ આમાં કઈ આપણને ખબર ન પડે. કાંઈ વાંધો નહીં. બેંગ્લોર નો ગોવા રખડી પણ આવો કઈ ખબર. હાલો આયલા જેવો આફ્ટર સેલ માં. ફાઇનલી ભાઈ આફ્ટર સેલ માંથી આપણે લોકોએ પરચેસ કરી નાખ્યો છે ન્યુ મોબાઈલ સેમસંગ નો. 50,000 નો મોબાઈલ લઈ લીધો હા ભાઈ. કોંગ્રેચ્યુલેશન. બધે કોમેન્ટ કરી નાખજો. 50,000 નો ભાઈ ચાંદલો દઈ દીધો ભાઈ ને. 50,000 કાંઈ થઈ જશે બીજું 50 માં પડ્યો અને એ રોકડે લીધો ભાઈ. પેમેન્ટ રોકડું જ દેવાનું હોય આપણે. મોજ જ કરવાની એમ ને. રોકડા હોય ત્યાં લગી રોકડા જ દેવાના. બરોબર. ફરી હપ્તા ભરાય ન ભરાય હું એની કરતા રોકડા દેવા. હા એ વસ્તુ બરોબર. જો ઠેલી આપી દીધી અને આપણે મેન્શન કરી નાખશે સ્ટોરી. એટલે જોઈ નાખજો તમે. બાકી આ મોબાઈલ લીધો જોઈ લ્યો, મસ્ત પીસ આવે. હાલો ભાગી અહીંથી. અને આ ભાઈ કહું એ કીધું ઈ જ લીધો રો, આપડી પચે જ નથી. મારી પસંદ નો મોબાઈલ ભાઈ. ઈ કે હારો અવાજ કીધું હાલો તું કઈ. હાલો નીકળી અહીંથી, બરોબર. પ્રકાશભાઈ કઈક બોલવા માંગે, બોલો પ્રકાશભાઈ. શું બોલાવો? બોલી લીધું મોબાઈલ લઈ લીધો. 50,000 નો ચાંદલો કરી નાખો ભાઈ. કમાઈવા રાખો હવે, ભેગા કર્યા રાખો પાછા. 40,000 પગાર છે આપણો. હા એ વાત બરોબર. ટ્રાફિક બહુ થાય બાકી અહીંયા. પગાર ચાલુ આપણો. એ વાત બરોબર. ઉપાધિ નથી. હું હા તો હું એડજસ્ટ કરવું નથી એમ રોકડા પૈસા. હા એ વાત બરોબર. અને આ મહિનો 2 મહિના
થોડું ઘણું આયલા રાખે ને એવું બીજું તો તો ધંધામાં એના જ રાખતું હોય, પૈસા હોય ન હોય. હા એ ખાતામાં વસ્તુ પડ્યા જ પણ હવે કોણ ઉપાડે અત્યારે? એ વાત બરોબર. ઓલું રોકડું પેમેન્ટ પડ્યું હતું તો કીધું રોકડા દઈ દે આપણે, હપ્તા ખોટા ભરવા ને એમ. હા એ વાત બરોબર. થોડું હું માથે ખોટું રહીને એમ કહે હમણાં હવે હપ્તો આવી ગયા. આ તો ઉપાધિ જ ને. રિલાયન્સ મોલ બાજુ પોકી ગયા જોઈ લ્યો. અહીંથી કવર નાખી દીધું હે, ન્યુ કવર એડેડ, કમ્પ્લીટ કરી નાખ્યો મોબાઈલ. કા ટપન કવર ના બધી જોઈ લ્યો. કવર લઈ નાખ્યું અહીંથી ને અહીંથી હું કવર લઈ લઈને વાંઈ ગયું. આ ખીચા ખાલી જ કરે હોય કહું પૂરું હોય. હા ભાઈ ભાઈ રૂપિયા નો લેવો જોઈએ કે કાંઈ વાંધો નહીં. અરે આવી ગયું ને ટપન એટલે ઉપાધિ નહીં પડે તો હું આયલા રાખે. હજી કઈ કઈ જે નાખવાનું હોય તો એ નાખ. હવે કમ્પ્લીટ થઈ ગયો મોબાઈલ. હવે કાંઈ વાંધો નહીં. હવે વાઈને પરી જોવાનું નહીં, હવે વાપરવાનો મોબાઈલ ટૂંકમાં. હાલો ઘર બાજુ મારી નાસ્તો તો નહીં કરી. હા નાસ્તો કરીશું. જો હજી કઈક એમ નામ તો થોડી ને ઘરે જવું. હજી શું કેવું હોય? ઠંડુ પાણી કઈક પીયો, નાસ્તો બાસ્તો કરી ક્યાં ખારી જગ્યા આવો ને ઉભા રહી ગયો. હા એ તો ખાવું. પછી આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ. પાછા પેલાની જેમ દાળ પકવાન લઈ લીધા. હવે છાઈ છાઈ આવી ગઈ. આજના સ્પોન્સર પ્રકાશભાઈ દાફળા, સુખનો સૂરજ ઉગાડી દીધો એના લીધે નાસ્તો કરો. આજ ફાઇનલ જ હતો, નકર અમદાવાદ લાગત કા અમદાવાદ ગાડી મારા લીધે કામના લીધે અમદાવાદ ન જઈ શક્યા. બાકી અમદાવાદ ગાડી લાગવાની હતી. હા તો ત્યાં તો આઈફોન જ લેવડાવો હતો. $1.5 લાખ નો. કાંઈ વાંધો નહીં. હાલો અમે નાસ્તો કરી લઈ. વાગી ગયા કેટલા હું તમને દેખાડું. જો 2 વાગી ગયા, કઈ ખબર ન પડી મોબાઈલ લેવા જવા. હાલો અમે નાસ્તો પાણી કરી લઈએ. નાસ્તો પાણી થઈ ગયો છે અને પ્રકાશભાઈ આપડા બિલિંગ કરાવે. આ 2 દાળ પકવાન, 2 છાશ અને 1 ભૂંગરા. હા હવે અહીંથી ડાયરેક્ટ જવાનું કોટડા. ઘડીક વાર આરામ કરશું. હવે ક્રિશભાઈ નો ફોન આવ્યો હતો, બહાર જવાનું હોય. હવે જોઈ કઈ ઘરે કામ હશે તો નહીં જાય, બાકી જવું. હાલો ડાયરેક્ટ કોટડા ઓન ધ વે. માંડ માંડ કરતા તડકો ખાતા ખાતા ઘરે પોગી ગયા. કેવો થયું? ને હાલો પેંડા ખવડાવવાનું બાકી રહેવા આપણે 50,000 ના. લાખ રૂપિયા લીધું. અલા 50,000 નો મોબાઈલ કઈ હું તમે યાર નાની મોટી વાત કરો યાર. આ તો ખાઈ જાય છે એમ. હાલો પેંડા બાકી રહ્યા. હાલો આપણે ઘડી વાર આરામ કરી. તો એ ક્રિશભાઈ નો તો ફોન આવ્યો હતો, જવાનું તો તો જાવું, નકર થયું કામ તો હશે જ ઘરે જવું. એટલે જોઈએ હવે આગળ. ઘડીક વાર બાકી રેસ્ટ લઈ લે તો પછી બપોરે તો આપણે થોડાક આરામમાં વયા ગયા હતા અને અત્યારે ફ્રેશ થઈ અને પાછા આપણે નીકળી ગયા છીએ બહાર. ક્રિશ અને અમારા વડીલ આવી ગયા છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગોંડલ. હું કે વડીલ? દ્વારકાધીશ. હું ભાઈ દ્વારકાધીશ. હાલો 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 બોલો. તમારું કરી લો બસ. દેખા દે ખોટું ન લાગવું જોઈએ તારા ચાહકોને. ગોંડલ માં એન્ટર થઈ ગયા છે. નવા આઈજી આવ્યા ને, નિર્લિપ્ત રાય. તમારે મોરે મોરો આવે ઉડાડી તો ભાઈ વડીલ ને ઉતારી અને 1 મેમ્બર અમારો નવો એડ થઈ ગયો અમારી ભેગો, પ્રિન્સ અમારા. અહીંથી અમે લોકો જઈ રહ્યા છીએ ભોજપરા બાજુ. ભાઈ મારી અત્યારે બહુ ડાઉન મારી સિચ્યુએશન બહુ ડાઉન છે, કારણ કે આ બે ગદા જેવા બે ગયા ભાઈ. શરીર મેન્ટેનન્સ વધી જાય. હા કારણ કે અમે ખાતા પીતે ઘર કે ખાતા પીતા ઘરે મેગી અત્યાર સુધીમાં એવડો મોટો છે જિંદગીમાં નથી ખાતી, ખાલી 1-2 વાર ખાતી છે, બાકી પછી ખાતી જ નથી. એવા છે ને ભાઈ પડીકા આયરા તો એ પડીકા ખાતા એમાં ના ને, બાકી પડીકા એ મેગી બેગી અડી આને બાકી મેગી અરે પણ તને બીજો દેવાય ખવડ બનાવો છો અમારે. હાલો અહીંથી ડાયરેક્ટ કિટકિટ આવી અમે લોકો ભોજપરા બાજુ. તો ભાઈ ભોજપરા થી જો બુલેટ લઈ અને નીકળી ગયા. હવે જવાનું હોય છે કોટડા ડાયરેક્ટ. બુલેટ લેવા આવ્યો ના એમ આપણે હઈ રહ્યા હતા આપણા મિત્ર
ભાઈ શેમળા ફાટક બાજુ ઊભા રહી ગયા છે જો બંધ થઈ ગયું ટ્રેન આવવાની સંભાવના છે એમ કહીએ ના બે ભાઈ અમારા આવો અત્યારે ઠીક છે હજી મોડું થઈ ગયું ઘરે જવાનું હોય થોડા કામ હે હવે કેવા જવાનું બધું જોઈએ હવે હું કહીએ હવે ખોલે તો સારું ન કરાવો અમારા લોકોને નીકળવાનું હા દિશભાઈના ઘર બાજુ પોકી ગયા છે હાલો દ્વારકાધીશ સાંજે વેરા થાય ભાઈ થોડુંક કામ હે હાલો એ હા ભાઈ પછી ઘરે આવી અને જમી કરીને જો કેવા નીકળી ગયા છે મારા ઘરે ચા પીવા આવવાનું એમ અહીંયા હિલાઈ ગયો હું મોટા બા અમારા ઘરે ચા પીવા સારું હાલો હા જમી લ્યો સારું હાલો હું મારું કામકાજ પતાવી દઉં પછી તમને પાછો વેરો થાવ ભાઈ ચા પાણીનું ગઈ અને ઘરે પાછા વહી આવ્યા છીએ ના જો અમારે ચા બનાવો બે ભાઈ ગોવાભાઈ અને અમારા રાકેશભાઈ બે મોટભાઈ જો આ ચા બને છે અને અહીંયા બધા લોકો જો ભેગા થયા હમણાં થોડી વારમાં અમારા બંનેની બધે આવી ગયા છે 50,000 ચાંદલાવાળા ભાઈ જો ફોન લઈને પાછા આવી ગયા અને ચા કોફી બને અમારા ગોવા શેઠ શેઠ જ ને ઓમ તો અરે શેઠ જ છો તમે ક્યાં એ તો રેવા દો હાલો ચા પાણી બની જાય પછી દઈ દે ભાઈ કામકાજ થઈ ગયો પૂરું અને બે ગયા એ બધા બુલેટ અહીંયા રાખી દીધું આજનો વ્લોગ અહીં લગીને જ મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીએ તમને સવારે